હા બોલ. આ જે સિક્યોરિટી અલાર્મ છે એને એટલે કે આપણા ઘરમાં ચોરી થાય તે આ અટકાવી શકે. અને સીસીટીવી કેમેરામાં એવું હોય કે એમાં ચોરી થાય તો આપણે એને તરત પકડી નથી શકતા. અને એણે માસ્ક પહેરેલું હોય એટલે આપણને ખબર બી નહીં પડે. આમાં એવું છે કે આપણને તરત જ ખબર પડી જાય. કોશિશ કરે ને એટલે ચોરને ખબર નહીં પડે, આપણને લોકોને ખબર પડે ત્યારે ચોર પકડાય છે. કેટલામાં ભણો દીકરા? 7મામાં. શું નામ? મોના નીતેશ ઠાકોર. વેરી ગુડ. હા એક ફેરી ચાલુ કરીને દેખાડશો આ મશીન? એટલે હાલમાં એડજસ્ટ નથી થતું. સ્વિચ ખાલી હાલમાં જ બઝર જ. ઓકે. જ્યારે લોકોને ટ્રેનમાં ચડવાનું હોય ને ત્યારે ઘણીવાર ટ્રેન પ્લેટફોર્મ કરતાં ઉપર આવે છે અને ટ્રેનમાં ચડવાના દાદરિયા પણ સીધા હોય છે. જેના લીધે લોકોને તેમાં ચડવામાં મુશ્કેલી થાય છે. એટલા માટે આ ઢાળ બહાર નીકળે છે અને લોકો આરામથી તેમાં ચડી શકે છે અને એટલે કહેવાનો મિનિંગ એ કે આ ટ્રેનની અંદર આવા પ્રકારની સીડી હોવી જોઈએ કે જેથી અંદરથી સીડી બહાર નીકળે, પેસેન્જર ચડી શકે અને પછી પોતાની રીતના ઉતરી શકે. કેમ કે જ્યારે ટ્રેન આવે છે ત્યારે આ જે છે તે બહુ નીચું હોય છે ને અમુક ફેરી ઉપર હોય છે, બરાબર છે ને? એમાં ચડવાની એ લોકોને શું થાય છે? તકલીફ ઊભી થાય છે, બરાબર. કેટલામાં ભણો દીકરા? 8માં. શું નામ? આ એક સર્કિટ છે. સર્કિટ એ સેન્સર સાથે જોડવામાં આવે છે. સેન્સરને એલઈડી અને બધું સાથે જોડવામાં આવે છે. જે ટીવી જોતું બાળક જેવું સેન્સરની નજીક જશે તેવું સેન્સર સાથે બધા જોડવામાં આવે છે. જેવી તે નજીક જશે તેવું જ એલાર્મ વાગશે. અને બીજી રીતે બી સર્કિટ સાથે આ સેન્સર જોડવામાં આવે છે. તેથી ટીવી જોતું બાળક જેવું આની નજીક જાય તેવું જ ટીવી આપમેળે બંધ થઈ જશે. ચંદ્રયાન. કેટલા ધોરણમાં ભણો છો? 7. શું નામ ભાઈ તમારું? જયેશ. વિધાઉટ એની ફિઝિકલ ટચ આ ગાડી ચાર્જ કરશે. જેમ કે અહીંયા આવશે અને અહીંયા આવશે એટલે અહીંયા ચાર્જ થશે. પછી સેમ પ્રોસેસ અહીંયા પણ થશે. અહીંયા કાર આવી, કાર લીધે ચાર્જ થશે અને ચાલી જશે. એટલે કે આપણે કે છે જેમ કે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ છે તો ખાલી આપણે ઘી નથી ચાર્જ કરીને વાયરથી ચાર્જ કરીને જાય એક એવરેજ વ્હીકલ હોય, એક એવરેજ થઈ જાય. જેમ કે એક બેટરી પ્રમાણે 200 થઈ જાય. આપણે હાઈવે પર ગયા અને રસ્તે કોઈ ઘેર એમ નહીં મળે એટલે તે હાઈવે પર આ સ્ટેશન બનાવ્યા હોય 10-15 કિલોમીટરના રેડિયસમાં તે આપણે ગાડી જેવી બંધ કરવાની તો આપણે તે રેડિયસમાં આવી આપણને સ્ટેશનમાં કાર ચાર્જ કરી અને એડવાન્સ મોડલ આ ઇન્ડિયામાંથી અમદાવાદમાં પછી અને એડવાન્સ મોડલ છે કે રોડના નીચે આવી રીતે છે. જેમ કે આપણે ચાલ્યા જ કરવું કાર ચાર્જ બી ચાર્જ તે ડેલીનું છે યુકેમાં ઓલરેડી બની ગયું છે અને કોરિયામાં પણ ચાલતું છે. કેટલા ધોરણમાં ભણો દીકરા? 7. ને નામ શું? વંશ. ચાલ સમજાવ. કોઈ પણ ખર્ચ વગરની ખેતી. આમાં બધી કુદરતી વસ્તુ આવેલી છે. 20 લીટર પાણી પ્લસ 5 લીટર ગૌમૂત્ર પ્લસ 5 લીટર ગાયનું છાણ પ્લસ 1 મુઠ્ઠી સેટા પાણી માટે. અને આનો બીજમાં અને બીજ ઉપર છંટકાવ કરીને ઉપયોગ કરવામાં આવે છે. જે જમીનમાં તેની વાવણી પછી અંદર બેક્ટેરિયા હોય છે એને સડાવે પણ એ સારી રીતે ઉપયોગ થઈ શકે છે. 10 કિલો ગાયનું છાણ પ્લસ 5 લીટર ગૌમૂત્ર પ્લસ 1 કિલો દવા વગરનો દેશી પ્લસ 1 મુઠ્ઠી સેઠા પાળાની માટીની સારી છે. આ પાંદડામાં રોગો આવે તો તેના પર લાગે તો રોગો નાશ થઈ જાય છે. શું નામ દીકરા? સંજય લક્ષ્મણભાઈ ગલાણી. હા. કેટલામાં ભણો? 8માં. તમારું નામ? તુલસી રઘુભાઈ ગલાણી. કેટલામાં ભણો? ધોરણ 8. સરસ સરસ. ટપક પદ્ધતિ. થોડું જોરથી બોલો.
પદ્ધતિ એટલે ટપક ટપક પાણી પડે, પાણીની બચત થાય, બરાબર છે ને? બરાબર. શું નામ તારું? કેટલામ ભણો? અનિલ યોગેશભાઈ પટેલ, કેટલામ ભણો? 7મા. તો કે આ ટપક પદ્ધતિ છે ને, પાણીની બચત થાય. વેરી ગુડ, વેરી ગુડ. આ જુઓ પાણી પડે છે, પાણીની બચત થાય છે, બરાબર છે. ને આપણે ઓછા પાણીએ સારામાં સારી ખેતી કરી શકીએ. ટાઈમ બી, હા, કોઈ દિવસ આપણે ભૂલી ગયો હોય પાણી આપવાનું અને આપણે ચાલુ કરી દીધું હોય તો ઝાડવાને કંઈ નુકસાન નહીં થાય. નુકસાન નહીં થાય. વેરી ગુડ, સરસ સરસ. વેરી ગુડ, બરાબર છે, બરાબર છે. બેટરી પતી ગઈ એની માટે ઓટોમેટિક જ જાય, ઓટોમેટિક જ ખુલે ને. આ પુલ ઓટોમેટિક ખુલે ને ઓટોમેટિક બંધ થઈ જાય ને આ ટ્રેન જાય એટલે ખુલી જાય ને પછી જતી રહે એટલે પાછી બંધ થઈ જાય. પાછું એક બેરીજ કરીને બતાવો. અને આ બેટરી પતી ગયેલી છે. બેટરી પતી ગયેલી છે, કઈ વાંધો નહીં. ટ્રેન ચલાવ ટ્રેન. સર આ ટ્રેન અહીંયા આવે ને એટલે લાઈટ પડે અને અહીંયા બંધ લાગે અને ઓટોમેટિક આ બ્રિજ ખુલવાનો ચાલુ થઈ જાય. બેટરી પતી ત્યાંથી ઓટોમેટિક છે. ટ્રેન પસાર થઈ જાય અને અહીંયા આવે ત્યારે અહીંયા લાઈટ પડે અને ઓટોમેટિક ટ્રેન બ્રિજ બંધ થઈ જાય. બહુ સરસ, બહુ સરસ. હલાવો મત. કયા ધોરણના દીકરા? 8મું ધોરણ. શું નામ તારું? સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. મારું નામ છે રવિના. આ અમારો એક્સિડન્ટ પ્રોટેક્ટર છે જે સાથે સાથે ફ્લાટ પ્રોટેક્ટરનું પણ કાર્ય કરે છે. આ રાત્રિના સમયે વાહન ચાલકોને વાહન ચલાવવા પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવી શકાય એમ છે. રાત્રિના સમયે વાહનમાંથી નીકળતી હેડલાઇટનો પ્રકાશ આ બોટલ પર પડતા તે ચમકી ઉઠે છે, જેથી રાત્રિના સમયે વાહન ચાલકોને વાહન ચલાવવા પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવી શકાય એમ છે. શું નામ દીકરા? રવિના. ને કેટલામ ભણો? આ છે પેલા જમાનાનું તે અત્યારે ઉપયોગ નહીં થાય પણ તેનો ઉપયોગ આમાં થાય છે પીપળાવાળું. ને આ જુવાર છે, ચોખા છે, ઘઉં છે, ચોળી છે, વટાણા છે, તુવેર છે, ચોળી છે, મગ છે, કચોકા છે, પેલા ચણા છે, દિવેલો છે, એ બધા જીવાતો આમાં પડે. બધા જીવાતો આમાં પડે. બધા જીવાતો પડે. શું નામ દીકરા તારું? પ્રીત શૈલેષ કુમાર આહિર. ધોરણ 5. બરાબર. એટલે કયા અનાજમાં કયા પ્રકારના જીવાત પડે છે એને લગતી આ માહિતી છે, બરાબર છે ને? વેરી ગુડ, સરસ.